ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ પ્રવીણ પરમાર સાથે એક મહત્ત્વના સમાચાર. ઘરફોડ ચોરીએ માજા મૂકી છે ત્યારે સુરેન્દ્રનગર એલસીબીએ ઘરફોડ ચોરી કરનાર 3 રીઢા ઈસમોને પકડી પાડ્યા છે. જુઓ, અલગ અલગ ગુનાનું ડિટેક્શન કર્યું છે અને અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ લોકો ઘરફોડ ચોરી કરતા પકડાણા છે. અન્ય જિલ્લામાં પણ આ લોકો ચોરી અંજામ આપેલો છે એની પણ ગુના ડિટેક્ટ કરેલા છે. જો એલસીબી પીઆઈ અને ડીવાયએસપી શું કહે છે પોતાની જુબાની જુઓ. પોતાના મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલા વાહનો સાથે પકડી પાડે છે એલસીબી પીઆઈ અને એમની ટીમે. જુઓ શું કહે છે. ના એ છેલ્લું મારું એ મામા કેમ ગયા હાથ પકડી વાહ જઈથી વાહ હું કાનમાં ગઈ ગયું કરી ચોર પકડા છે અને શું વિગત છે? અત્યારે એલસીબીને એક બાતમી હકીકત મળેલી હતી કે માયાસિંગ નામનો એક ઈસમ છે જે વડનગરનો રહેવાસી છે અને બીજો એક અજયસિંહ નામનો ઈસમ છે કે જે ખંભાતનો રહેવાસી છે. આ બંને ઈસમો જોરાવરનગરના વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે. આ પ્રકારની એક બાતમી હકીકત એલસીબીને મળેલી હતી અને એ પ્રમાણે આ કારણે પછી સીસીટીવીનો ઉપયોગ કરીને આ બંને ઈસમોને પકડીને પૂછપરછ કરવા માટે લાવવામાં આવેલા હતા. આ પૂછપરછ દરમિયાન એવું બહાર નીકળ્યું અને એમને કબૂલ્યું હતું કે આ બંને ઈસમોએ જોરાવરનગરના વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરેલ છે. આ પછી વધારે પૂછપરછ કરતા એમણે એક બાબત કબૂલી હતી કે અજયસિંહ નામનો જે એક ઈસમ છે, અજયસિંહ અને માયાસિંહ નામના બંને ઈસમોએ જે ચોરી કરેલું હતું તે ચોરી કરેલો જે મુદ્દામાલ છે એ જીતસિંહ નામનો જે ઈસમ છે કે જે સાવલીનો રહેવાસી છે. આ ઈસમ મેક્સન સર્કલથી આગળ નર્મદા કેનાલ આગળ જે બાવળોની જાળીમાં જે મુદ્દામાલ સંતાડવામાં આવેલો છે તે લેવા માટે આવવાનો છે. તો આ હકીકતના કારણે ત્યાં વોચ ગોઠવવામાં આવેલી હતી અને જીતસિંહ આ ચોરી કરેલો મુદ્દામાલ લેવા માટે ત્યાં આવેલો હતો અને ત્યાં જીતસિંહને પણ પકડવામાં આવેલો હતો. આમ 3 કુલ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ત્રણેય સાથે કુલ ₹9,54,100 અને 100નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમાંથી રોકડ ₹78,500નો રોકડ રકમ કબજે કરવામાં આવેલી છે. એક એ ડિવિઝન સિટી એ ડિવિઝનનો એક ગુનો છે. એમાં એક હીરો ડિલક્સ ગાડી છે એ કબજે કરવામાં આવેલી છે. બાકી ચાંદીની 3 અલગ અલગ વસ્તુઓ કબજે કરવામાં આવેલી છે જે અંગે હજુ પૂછપરછ હજુ ચાલુ છે. આ પકડાયેલા ઈસમો વિશે વાત કરીએ તો માયાસિંહ નામનો જે એક ઈસમ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કુલ 7 જેટલા ગુનાઓમાં એને પહેલા પકડવામાં આવેલો છે. આ ઉપરાંત કુલ 13 જેટલા ગુનાઓમાં એ પકડવાનો બાકી છે. આ 13 જેટલા ગુનાઓ જેમાં એ પકડવાનો બાકી છે એમાં 2 ગુનાઓ વડોદરા ગ્રામ્યના છે, 10 જેટલા ગુનાઓ વડોદરા સિટીના છે અને એક ગુનો ગોધરાનો છે અને તમામ ગુનાઓમાં નાસ્તો કરતો બતાવવામાં આવેલો છે. આ ઉપરાંત અજયસિંહ નામનો જે ઈસમ છે, આ અજયસિંહ વિરુદ્ધ કુલ 6 ગુનાઓ છે અને 6 ગુનાઓ ખેડા અને આણંદ જિલ્લાના છે. આમ કુલ 3 ઈસમોની હાલ અટક કરવામાં આવેલી છે અને પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ચીખલીગઢ ગેંગના માણસો છે એવું જણાઈ આવેલું છે. હાલ પૂછપરછ ચાલુ છે. ખાસ મોડસ ઓપરેન્ડી આમની શું હતી ચોરી કરવામાં? ચોરી કરવામાં એક ગ્લાન્ઝા નામની ગાડીનો જે માયાસિંહ નામનો ઈસમ છે એ પોતાની ગ્લાન્ઝા ગાડીનો ઉપયોગ કરે છે. એના
ચોરી કરવામાં ઉપયોગ કરે છે. હજુ મોડસ ઓપરાન્ડી વિશે પૂછપરછ ચાલુ છે. સાહેબ અન્ય જિલ્લામાં પણ ગુજરાતની અંદર કયા કયા ચોરીઓ કરે છે, કેટલા ગુના એમની પર દાખલ? 3 કુલ જે ઈસમો છે એમાંથી પહેલા 2 જેમ મેં અગાઉ જણાવ્યું છે એ પ્રમાણે માયાસિંહ અને અજયસિંહ વિરુદ્ધ બંને ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. માયાસિંહ નામનો જે ઈસમ છે એમણે જે કુલ 7 અને 13 કુલ 20 જેટલા ગુનાઓ આચરેલા છે પહેલા. એમાં 7 ગુનાઓમાં એની અટક કરવામાં આવેલી હતી અને બાકીના 13 ગુનાઓમાં એ વોન્ટેડ છે. એના સિવાય જે અજયસિંહ નામનો ઈસમ છે એ ખેડા અને આણંદ જિલ્લામાં ચોરીના ગુનાઓ કરતો હતો અને એના વિરુદ્ધ કુલ 6 ગુનાઓ છે. હજી પણ આ ગેંગમાં કોઈ અન્ય સંડોવાયેલા હોઈ શકે છે? હજુ પૂછપરછ આગળ ચાલુ છે.